ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। 33वां श्लोक। श्रीभगवानुवाच सदृशं चेष्टते स्वस्याः प्रकृतिर्ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्न वशमागच्छेत् तौ यस्य परिपन्थिनौ श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः। अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः। આગળ ભગવાને કહ્યું સ્વધર્મે નિધનમ શ્રેયઃ। પોતાના ધર્મનું પાલન કરતા કરતા મૃત્યુ આવે તો એ પણ શ્રેયસ્કર છે। આવું ભગવાને કહ્યું તો અર્જુન પ્રશ્ન કરે છે, જો સ્વધર્મમાં મૃત્યુ પણ કલ્યાણકારી હોય તો બધા જ સ્વધર્મનું પાલન કેમ નથી કરતા? શા માટે પાપ કર્મમાં પ્રવૃત્ત થાય છે? અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ। પાપ કર્મ પ્રકૃતિ, ઈશ્વર કે પ્રારબ્ધ કરાવતા નથી। અર્જુન જાણે છે કે આ પાપ કર્મ જે પણ થાય છે
એમાં પ્રકૃતિને, પ્રારબ્ધને કે ઈશ્વરને દોષ દઈ શકાય નહીં. અને એટલા માટે જ પ્રશ્ન પૂછે છે. જો પ્રકૃતિ, પ્રારબ્ધ કે ઈશ્વર કરાવતા હોય તો જીવ તો કંઈ કરી શકવાનો નથી. પોતાના તરફથી જવાબદારી એ તો હટાવી દેશે. પણ અર્જુન જાણે છે કે એવી રીતે પાપ કર્મ થતા નથી. માટે અર્જુન સ્પષ્ટ રૂપે જાણવા માગે છે કે મનુષ્ય ન ઈચ્છતો હોવા છતાં પણ એ પાપ કર્મ માટે પ્રેરિત થઈ જાય છે. તો એ પ્રેરક છે કોણ? આમ તો ભગવાને અનેક જગ્યાએ ઉલ્લેખ તો કરી જ દીધેલો છે. બીજા અધ્યાયમાં પણ ભગવાને કહેલું હતું, ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો બીજાયતે. તો આ ક્રોધ પછી સ્મૃતિ બ્રહ્મનાશ, નાશ સુધી ભગવાને બતાવી દીધેલું છે. તો ભગવાને ત્યાં ઉલ્લેખ તો કરેલો જ છે. એટલું જ નહીં, ભગવાને હમણાં જ કહ્યું કે એ રાગ અને દ્વેષ એ તારા માર્ગના પરિપંથી છે. આ રીતે કહ્યું હોવા છતાં પણ અર્જુન ભગવાનના મુખથી બહુ સ્પષ્ટ રૂપે સાંભળવા માંગે છે કે એ છે કયું પરિબળ. આમ જોઈએ તો ઘણા બધા પરિબળ લાગે. જેમ ધ્યાયતો વિષયાન પુંસઃ, ત્યાં ભગવાને શરૂઆત કરી વિષય ચિંતનથી. તો વિષય ચિંતન એ પણ એક કારણ છે. એટલું જ નહીં, રાગ દ્વેષને પણ કારણ કીધા. એનાથી આગળ ભગવાન અનિયંત્રિત જીવન જે છે એ પણ પાપનું કારણ છે એવું દર્શાવે છે. દુસ્સંગ, મૂર્ખતા, આવેશો, આ બધાને પાપનું કારણ દર્શાવવામાં આવે છે. પરંતુ અર્જુન જાણવા માગે છે કે એક મુખ્ય કારણ કયું છે કે જેના કારણે અનિચ્છન અપી, ન ઈચ્છતો હોવા છતાં પણ જાણે છે કે આ મારો ધર્મ છે, આ પ્રમાણે કરવું અધર્મ છે, આ કર્મ કરવાથી પુણ્ય મળે છે, આ કર્મથી પાપનો ભાગી થઈશ, આ એ જાણે છે. અને છતાં પણ એનું આચરણ કરી શકતો નથી. જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા પ્રયુક્તોસ્મિ તથા કરોમિ. કેનાપી દેવેન, તો અહીંયા અર્જુન પણ એ જ જાણવા માંગે છે કે દેવ છે કોણ. દેવ શબ્દ સાંભળીએ એટલે આપણને એમ થાય કે હાશ, એ તો કોઈ દેવ કરાવે છે, આપણી કોઈ જવાબદારી નથી. પણ અહીંયા દેવ એટલે ભગવાન કહેવાના નથી કે રામજી કરાવે છે કે હું કરાવું છું કે મહાદેવ કરાવે છે. ભગવાન તો અંદર જે બેઠેલો છે અને એ જે ખામી જે છે એને જ બતાવવાના છે. પણ અર્જુન સ્પષ્ટ રૂપે જાણવા માંગે છે કે આ કોણ એને ધક્કો મારે છે. એટલા માટે શબ્દ વાપરે છે અનિચ્છન અપી, ન ઈચ્છવા છતાં પણ. કેન પ્રયુક્ત પાપમ ચરતિ પુરુષ. અયમ પુરુષ કેન પ્રયુક્ત, કોનાથી પ્રેરિત થઈને, કોના ધક્કાથી એ પાપ કર્મ કરવાને માટે પ્રેરિત થાય છે. ઈચ્છે છે પુણ્ય પ્રાપ્ત કરવા અને કર્મ કેવું કરે છે? પાપ કર્મ કરે છે. ઈચ્છે છે પાપથી બચવાનું અને પુણ્યને ભેગું કરવાનું, અને છતાં પણ પ્રવૃત્તિ પાપ કર્મમાં થઈ જાય છે. અહીંયા પાપ એટલે એવું નથી સમજવાનું કે જે બધા મોટા મોટા દુષ્કર્મ છે એ જ પાપ છે. ઘણા સૂક્ષ્મ પાપ પણ હોય છે. નાના નાના કર્મ પણ પાપને એકઠું કરતા હોય છે. ન ખાવાનું ખાઈએ તો એ પણ પાપ છે. ન જોવાનું જોઈએ તો એ પણ પાપ છે. ન બોલવાનું બોલીએ તો એ પણ પાપ છે. બોલીને કોઈના અંતરમાં પીડા ઉત્પન્ન કરવી એ પણ પાપ છે. તો પાપનો અર્થ એવો નથી કે કોઈને મારવા કે હિંસા કરવી કે વ્યભિચાર કરવો, એ જ બધા પાપ છે. મનુષ્ય દિવસ દરમિયાન આવા ઘણા બધા પાપ એકઠા કરે જ છે. એ ન ઈચ્છતો હોવા છતાં પણ ક્રોધ કરી બેસે છે. ઈચ્છા ન હોવા છતાં પણ કઠોર વાણીનો પ્રયોગ કરી દેશે. અંતરથી ઈચ્છતો ન હોવા છતાં પણ લોભને વશ થઈ જાય છે, અનીતિનું આચરણ કરી બેસે છે. તો આ બધાથી એ પાપને એકઠું કરે છે. તો સમસ્ત પાપને ગ્રહણ કરવાના છે.
તો અર્જુન કહેશે કે અનિચ્છન અપી, ન ઈચ્છવા છતાં પણ એવું તો શું તત્વ છે કે જેના પરિણામે મનુષ્ય લાચાર બની જાય છે, કઠપૂતળી જેવો વ્યવહાર કરી બેસે છે, જાણે કે એના હાથમાં કંઈ જ નથી. તો આવો અર્જુનનો પ્રશ્ન છે. અર્જુનનો આ જે પ્રશ્ન જે છે એનો ઉત્તર ભગવાન આપે છે. ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીંયા કહેશે કે આ બધું જાણવું જરૂરી શા માટે છે? તો એના માટે એક વાક્ય કહેશે, જ્ઞાતે હિ તસ્મિન તદુચ્છેદાય યત્નમ કુર્યાત. જો એ જાણવામાં આવી જાય તો એનો ઉચ્છેદ, એનું નિરાકરણ કરવાને માટે મનુષ્ય યત્ન કરે. દોષને, નબળાઈને હું જાણી લઉં તો એને છોડવા માટેનો હું પ્રયત્ન કરું, એને છોડવા માટે તૈયાર થઉં, એના ઉપાયોને જીવનમાં હું અમલમાં લાવું. એટલા માટે જે આસુરી સંપત્તિ છે, જે દોષ છે, એને જાણવા પણ જરૂરી છે. તો અર્જુને પ્રશ્ન પૂછ્યો, એનો ઉત્તર આપતા આગળ ભગવાન કહેશે, શ્રી ભગવાનુવાચ કામ એષ ક્રોધ એષ રજો ગુણ સમુદ્ભવઃ મહાશનો મહાપાપ્મા વિદ્યેનમિહ વૈરિણમ કામ એષ ક્રોધ એષ રજો ગુણ સમુદ્ભવઃ મહાશનો મહાપાપ્મા વિદ્યેનમિહ વૈરિણમ. શ્રી ભગવાન વાચ. કોણ કરાવે છે? ભગવાન કહેશે, કામ એષ ક્રોધ એષ. ભગવાન તરત જ સીધો સાદો ઉત્તર આપી દેશે. અર્જુનને એમ હશે કે ભગવાન તો આમ શું કહી દેશે, પણ ભગવાન શું કહેશે? ભગવાન કહેશે કે અર્જુન, આ કામ અને આ ક્રોધ, આવું જ ભગવાન કીધું હશે આમ હાથ કરીને, કે આ કામ અને આ ક્રોધ એ જ આ બધું કરાવે છે. તો આ કામ, આ ક્રોધ, એષઃ કામઃ એષઃ ક્રોધઃ. ભગવાન એષઃ આ શબ્દ વાપરે છે. શા માટે? કારણ કે એ બધાને માટે પ્રત્યક્ષ છે. આપણે આ કોના માટે કહીએ? જે પ્રત્યક્ષ હોય, અનુભવમાં આવતું હોય. કામ અને ક્રોધ આ બંને કેવા છે? એકદમ પ્રત્યક્ષ છે. ક્રોધ એટલે શું? અજાણ્યું છે? કોઈ એવું કે મને ખબર નહીં. ભલે એની વ્યાખ્યા ના કરી શકે, પણ એવું ના કે મને ખબર નથી. એ શું કે આમ જાણું છું, પણ શબ્દથી બોલતા નહીં આવડે, પણ જાણું છું કેવો? એકદમ સારી રીતે. તો જે એકદમ પ્રત્યક્ષ છે, જેનો અનુભવ દરેક કરે છે, એને ભગવાન કહેશે એષ કામઃ એષ ક્રોધઃ. અર્જુન, આ કામ અને ક્રોધ જ છે કે જે રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે, જે મહાશનો મહાપાપમાં. મહાશનઃ એને કહેશે કે જે બહુ ખાનાર છે, જેનું પેટ ક્યારેય ભરાતું નથી. કામનું પેટ ક્યારેય ભરાતું નથી. અને મહાપાપમાં, ક્રોધ હંમેશા શું કરાવે છે? મહાપાપ કરાવે છે. તો મહાશનો મહાપાપમાં વિદ્યેનમ ઇહ વૈરિણમ. એનમ ઇહ વૈરિણમ વિદ્ધિ. ભગવાન કહેશે કે આ બંનેને જ તું તારા વેરી,
યાને પ્રતિબંધક શત્રુ જાણ કે જે તું નથી ઈચ્છતો છતાં પણ તારી પાસે કરાવી લેશ. તો ભગવાન સર્વપ્રથમ કહેશે એશ કામઃ. કામ જ્યારે ભગવાન કહે તો એનો અર્થ માત્ર વિજાતીય આકર્ષણ જ નથી, પરંતુ કામનો અર્થ થાય છે ઈચ્છાઓ, તીવ્ર ઈચ્છાઓ, વાસનાઓ. એને કહેવાય છે કામ, કામના. કે જે કામના કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો શાસ્ત્ર પ્રક્રિયા બતાવતા કહેશે કે કામના સંકલ્પમાંથી ઉત્પન્ન થાય છે. અને સંકલ્પ શબ્દનો અર્થ છે સમ્યક કલ્પના. સમ્યક્ત્વની કલ્પના એ છે સંકલ્પ. સમ્યક્ત્વની કલ્પના એનો અર્થ છે જેના સંદર્ભમાં એવા વિચાર આવવા લાગે કે આ બહુ સારું છે, આ બહુ ઉપયોગી છે, આ મને સુખ આપશે. આવી રીતના સમ્યક્ત્વની કલ્પના થતી રહે, જેને શાસ્ત્રીય શબ્દમાં શોભના ધ્યાસ કહેવામાં આવે છે. શોભન યાને સારાપણાનો, ઉપયોગીપણાનો અધ્યાસ. તો કોઈ પણ વસ્તુને મેળવવાની ઈચ્છા ક્યારે થાય છે? જ્યારે એમાં આ પ્રમાણેની કલ્પના થવા લાગે કે આ બહુ સારું છે, બહુ ઉપયોગી છે, આનાથી ઘણી બધી સુવિધા થઈ જાય છે. અને એનાથી આગળ પછી શું થાય? એટલા માટે એ મને જોઈએ છે. ન મળે તો ના ચાલે. ક્યાં પહોંચી ગયા? હવે તો જોઈએ જ છે. એ ન મળે તો ન ચાલે. હવે એના વગર જીવન કેવું છે? અધૂરું છે. તો આવી રીતે થવા લાગે તો એને શું કહેવાય? આ સમ્યક્ત્વની કલ્પના થઈ પહેલા, અને પછી એમાંથી શું થયું? તો કે આ ઈચ્છા ઉત્પન્ન થઈ, મારે જોઈએ છે, હવે એના વગર ન ચાલે. તો પહેલા થાય કે આ સારું છે, સરસ છે, ઉપયોગી છે, સુવિધા આપે છે, આ બધી સમ્યક્ત્વની કલ્પના થઈ. અને પછી એમાંથી થાય છે ઈચ્છા, કામના, આ મારે જોઈએ છે, આના વગર તો નહીં જ ચાલે. ઈચ્છાનું જોર વધે, તીવ્ર ઈચ્છા થાય તો પછી શું લાગે? એના અભાવમાં અધૂરું લાગે. તો આ રીતે કામના, ઈચ્છા જે છે એ સંકલ્પમાંથી જન્મે છે. તો એવી ઈચ્છાઓ ભગવાન કહેશે કે આ તીવ્ર ઈચ્છાઓ જે છે એ જ ઘણું બધું ન કરવાનું કાર્ય કરાવે છે. ધર્માધર્મનો વિવેક જે છે એ મારો ત્યાં દબાઈ જાય છે. અમુક ચોક્કસ પરિસ્થિતિને ઉત્પન્ન કરવાનો દુરાગ્રહ જે છે એ જ છે આવી કામના. અને મનુષ્ય વિચાર ન કરે તો એ વારંવાર આ કામનાના ચક્કરમાં આવી જ જાય છે, એને વશ એ થઈ જ જાય છે. અને કામનાની તીવ્રતા જેટલી વધારે એટલો જ મનુષ્ય લાચાર વધારે. પછી એની પૂર્તિને અર્થે એ વિવેક રાખી શકતો નથી. બીજું પરિબળ દર્શાવતા ભગવાન કહેશે ક્રોધ એષઃ. બીજું છે ક્રોધ. કમ સુખમ ઋણદ્ધિ ઇતિ ક્રોધઃ. જે સુખને અવરોધી દે એને કહેવાય ક્રોધ. તમે જ વિચાર કરો, અંતરમાં ક્રોધ અને અંતરમાં સુખ બંને સાથે હોઈ શકે? ક્યારેય સાથે હોતા નથી. તો જે સુખના સ્ત્રોતને
અવરોધી દેશ એને કહેવાય છે ક્રોધ, જેના અંતરમાં ઉત્પન્ન થાય અને જેના ઉપર પ્રગટ થાય, એ બંનેના સુખને એ રૂંધી દેશ. ભગવાન કહેશે આવો આ ક્રોધ જે છે એ પણ એમાંનું એક પરિબળ છે. ક્રોધ ક્યારે ઉત્પન્ન થાય છે? તો મુખ્ય રીતે કહેવામાં આવે છે જે કામના ઉત્પન્ન થઈ એ કામનાની પૂર્તિ ન થાય, એ કામના પૂર્તિમાં જે વચ્ચે આવે એના ઉપર ક્રોધ આવે છે. એનો અર્થ કામ જ ક્રોધમાં પરિણમે છે. અને ક્રોધ પ્રગટ ન થઈ શકે તો એ જ ક્રોધ, દબાયેલો ક્રોધ દ્વેષમાં પરિણમિત થાય છે. અને દ્વેષ જ વધતો જાય તો એ અંતે હિંસામાં પરિણમિત થાય છે. ભગવાને કહ્યું કામ એષ ક્રોધ એષ. વાસ્તવમાં આ બંનેનો અર્થ શું થાય છે? કામ યાને રાગ અને ક્રોધ જ દ્વેષનું રૂપ ધારણ કરે છે. તો અંતતો ગત્વા ન કરવાના કર્મમાં ઈચ્છા ન હોવા છતાં પ્રેરિત કરનાર કોણ છે? રાગ અને દ્વેષ. રાગ જ કામમાં પરિવર્તિત થાય છે અને દ્વેષ જે છે એ જ ક્રોધ રૂપે કે ક્રોધ દ્વેષ રૂપે પ્રગટ થાય છે. કામના જે છે એ હંમેશા મને અંતરમાં અધૂરપનો અનુભવ કરાવે. જીવનમાં જે હંમેશા પણ ચાલતું રહેતું હોય એના મૂળમાં શું છે? કામના છે. કોઈક ઈચ્છા કે જે પૂરી થતી નથી. આટલું તો બધું બરાબર, પણ હજુ આ પણ જોઈએ. આ બધું બરાબર પણ હજુ આટલું થઈ જાય તો બહુ સારું. બધું થઈ ગયું, હવે એક જ કામ બાકી રહ્યું છે. એનો અર્થ શું? કંઈક ને કંઈક તો બાકી રાખે જ છે. કોણ બાકી રાખે છે? આ કામના હંમેશા એક અધૂરપનો અનુભવ કરાવે છે. તો એ કામનાના પરિણામે જેમ જેમ એની તીવ્રતા વધે તો કોઈ પણ કાર્યમાં મનુષ્ય પ્રવૃત્ત થઈ જાય છે. અને ક્રોધ તો હંમેશા ભાન ભૂલાવી જ દે છે. મનુષ્ય પોતાની ગરિમા, મહિમા, ડિગ્નિટી બધું જ એ છોડી દેશે જ્યારે ક્રોધના આવેશમાં હોય છે. અને એ ક્રોધના આવેશમાં પણ એ શું ને શું કરી બેસે કે કહી શકાતું નથી. માટે ભગવાન કહેશે કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ. આ બંને કામ ક્રોધ શેમાંથી ઉત્પન્ન થાય છે? રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે. અથવા તો રજોગુણને ઉત્પન્ન કરનાર છે. બંને રીતે એના મૂળમાં પણ રજોગુણ છે અને ફરી એ કામ ક્રોધ રજોગુણને વધારનાર પણ છે. તો બંને રીતે રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે અને રજોગુણનું ઉદ્ભવ સ્થાન પણ છે. તો બંને રીતે બંને એકબીજાના પૂરક, પરસ્પર ઉપોદબલક બની રહેશે. કામ ક્રોધ રજોગુણને વધારે છે, રજોગુણ કામ ક્રોધને વધારે છે. તો ભગવાને કહ્યું રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં. ભગવાન કામ અને ક્રોધ કઈ રીતે નુકસાનકારક છે એને દર્શાવવા માટે બંને માટે આ એક એક વિશેષણ વાપરે છે. મહાશનઃ, મહાશનઃ યાને મહાન, જે મહાશનઃ જે બહુ ખાનાર છે. અશન યાને ખાવું, જેનું ક્યારેય પણ પેટ ભરાતું નથી.
ખાધા પછી પણ ભૂખ જ લાગે. ઘણા બધાને આવું થતું હોય ને, અને એ ફરિયાદ શું કરે, ખાધા પછી મને ભૂખ લાગે છે. ફરી ખવડાવો, ખાધા પછી ફરી શું થાય, ભૂખ લાગે છે. ફરી એને ખવડાવો, ખાધું, ફરી શું થાય છે, ભૂખ લાગે છે. કામના આવી જ છે. એક પૂરી કરો તો બીજી 4 ઉત્પન્ન થાય. 4 ને પૂરી કરો તો બીજી 44 ઉત્પન્ન થઈ જાય. તો એક પછી એક એ ચાલ્યા જ કરે છે. માટે ભગવાન કહેશે કે મહાશનઃ. એટલા માટે મહાભારત પણ કહે છે, ન જાતુ કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ. હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવાભિવર્તતે. કામના પૂર્ણ કરવાથી ક્યારેય પણ પૂરી થતી નથી. એક પૂરી થઈ એવું લાગે, બીજી ઉત્પન્ન થઈ જાય છે. જેવી રીતે અગ્નિમાં જેટલું પણ ઘી નાખો, અગ્નિને તૃપ્તિ થતી નથી, બલકી વધારે ને વધારે એ પ્રજ્વલિત થાય છે, વધારે ને વધારે મોટી જ્વાળા નીકળે છે. એવું જ અહીંયા પણ છે. મનુષ્યના અંતરમાં ઉત્પન્ન થતી ઈચ્છાઓનો કોઈ અંત નથી. ક્યારેક નોટપેન લઈ અને બેસજો અને બહુ ખુલ્લા દિલે પ્રામાણિકતાથી વિચાર કરજો કે મનમાં શું શું ઈચ્છા થાય છે, એને લખતા જજો. પછી ખબર પડશે કે કેટલી બધી અંદર રહેલી છે. નાની મોટી દરેક પ્રકારની ઈચ્છા, કેટલી બધી ઈચ્છાઓ હશે. લખતા જશો 1 2 3 4 5 6, ઘણી બધી ઈચ્છાઓ થશે. તમારા ઘરના માટે ઈચ્છા થશે, ઘર આવવું હોય, આમ હોય, આમ કરાવવાનું છે. સંતાનો માટેની ઈચ્છાઓ હશે, આમ થઈ જાય, પછી આમ થઈ જાય, આમ થઈ જાય. સમાજ માટેની ઈચ્છાઓ હશે, અહીંયા આવું મને બધા ઓળખવા લાગે, મારું નામ થઈ જાય. ઘરમાં કંઈક પ્રસંગો કરવાની ઈચ્છા હશે, આમ કરવું છે, તેમ કરવું છે, પેલું કરવું છે, હજુ પેલું ખરીદવાનું છે. આવી અનેક પ્રકારની ઈચ્છાઓથી મનગ્રસ્ત હોય છે. આ આમ કરે તો સારું, આને આમ નહીં કરવું જોઈએ, આનો વ્યવહાર આવો હોવો જોઈએ, આને ત્યાં જવું જોઈએ, આને અહીંયા નહીં જવું જોઈએ, આ બધે જવું જોઈએ, ન કરવું જોઈએ. આ બધું જ શું છે, મારા મનની બધી ઈચ્છાઓ છે. એમાં કેટલી પૂરી થાય એ અલગ વાત છે, પણ ઈચ્છાઓ તો છે. અને એમાંથી જો પૂરી કરવા માટે પ્રયત્ન કરતા જઈએ તો એકમાંથી ફરી બીજી, બીજામાંથી ત્રીજી, ત્રીજામાંથી ચોથી, એ ફરી ઉત્પન્ન થતી જ જાય છે. માટે મહાભારતમાં કહ્યું, ન જાતુ કામ કામાનામ ઉપભોગેન શામ્યતિ. બલકી જેટલો ઉપભોગ કરવામાં આવે, જેટલું પૂરું કરવામાં આવે, એ એના કરતા ડબલને ઉત્પન્ન કરે છે. બલકી ભોગને માટે તો કહેવામાં આવે છે, મનુષ્ય જેમ જેમ ભોગ કરતો જાય એમ એમ એને તૃપ્તિ થતી નથી, પરંતુ ભોગ કરવાનું એનું કૌશલ્ય વધતું જાય છે. અને કૌશલ્ય વધતું જાય તો વધારે અલગ પ્રકારના સૂક્ષ્મ ભોગ ફરી માગે છે. ફરી કૌશલ્ય વધ્યું તો ફરી વધારે ભોગ માગે છે. જેવી રીતે મનુષ્ય ભોજન કરે છે અને ભોજન કરવામાં એ નવી નવી બધી જ વિવિધ બધી આઈટમો બધી શોધે છે. અને એ જેમ જેમ ભોગ કરતો જાય એમ એમ ફરી શું થાય છે, ફરી કંઈક નવું ભોગવવાની ઈચ્છા થાય છે. ફરી કંઈક નવી એને રેસીપી મળે, ફરી એને ખાય છે અને જુએ છે કે આમાં કેટલો રસ છે, કેવો સ્વાદ આવે છે, કેટલો આનંદ આવે છે. ફરી એનાથી વધારે કંઈક સારું, ફરી બીજી સારી રેસ્ટોરાં, ફરી એનાથી બીજી નવી રેસ્ટોરાં, નવી રેસીપી. તો આ બધામાં થાય છે શું, કૌશલ્ય વધતું જાય છે. અને જેટલું કૌશલ્ય વધે એટલું મારા માટે નુકસાનકારક જ છે. માટે કામના જે છે એનું પેટ ક્યારેય ભરાતું નથી, એને પૂર્ણ કરવાથી એમાંથી મુક્ત થવાતું નથી, પરંતુ એના ઉપર વિચાર કરવો પડે, સમજદારીથી કામ લેવું પડે. દબાવવાથી પણ કામ નહીં થાય, માટે બહુ સમજદારીથી કામ લેવું પડે. તો મહાશનો, મહાપાપ ક્રોધને માટે કહેશે કે એ મહાપાપ કરાવનાર છે. માટે
એ મનુષ્યને ન ઈચ્છે છતાં પણ કેવો બની રહેશે? પાપ કર્મમાં પ્રેરિત કરનાર. અનિચ્છન્નપી, ન ઈચ્છવા છતાં પણ અર્જુને કહેલું હતું આ ક્રોધ જે છે એ શું કરાવી દેશે? પાપ કર્મ કરાવી દેશે. ક્રોધ ઉત્પન્ન થવો, કોઈના પર પ્રગટ કરવો, શારીરિક રીતે, વાચિક રીતે કે બીજી કોઈ પણ રીતે, એ સ્વયં એક પાપ છે. અને જો કાબુમાં રાખવામાં ન આવે તો એ વધારે ને વધારે પાપ કરાવતો જ જાય છે. માટે ભગવાન કહેશે મહાપાપમાં, જે મનુષ્યને અંધ કરી દેશે, સંપૂર્ણ એની વિવેક શક્તિને તત્કાલ પૂરતી એ નષ્ટ કરી દેશે. અને વિવેક શક્તિ નષ્ટ થાય તો ત્યાં પાપ તો થવાનું જ છે. તો મહાશનો મહાપાપમાં એનમ વૈરિણમ વિદ્ધિ. અર્જુન, તું આ બંનેને તારા શત્રુ જાણ. તારા કલ્યાણ માર્ગના, અધ્યાત્મ માર્ગના તું એને શત્રુ જાણ. ભગવાને કહી તો દીધું કે કામ અને ક્રોધ કારણ છે. આ કામ અને ક્રોધ બંને એવા છે કે જેને દબાવવાથી કામ ચાલતું નથી અને કામના પૂરી કરવાથી પણ એનાથી છૂટાતું નથી. ક્રોધને પ્રગટ કરી દેવાથી પણ એમાંથી મુક્ત થઈ જવાશે એવું પણ નથી. આજકાલ કહેવામાં આવે કે જે અંદર હોય એ પ્રગટ કરી દેવાનું, સપ્રેસ નહીં કરવાનું. વાત સાચી છે, સપ્રેસ નહીં કરવાનું, પણ એનો અર્થ નહીં કે ગમે ત્યાં પ્રગટ કરતા જાઓ. એનો અર્થ છે સમજદારીથી કામ લો, એને બરાબર મેનેજ કરતા શીખો. નહીં કે ગમે ત્યાં ક્રોધને પ્રગટ કરી દેવું. સાયકોલોજીમાં સાયકિયાટ્રિસ્ટ એવું કે ક્રોધ આવે ને તો ઓશિકા ઉપર કાઢવો, ધમધમાટી કરવી, એવું એનો કોઈ ઉપાય નથી. એવી રીતે ક્રોધ આવતા જાય અને પ્રગટ કરતા જાઓ એ કોઈ ઉપાય નથી. પણ સમજદારીથી કામ લેવું પડે, વિચારવું પડે, એના પર કાર્ય કરવું પડે. તો કામના અને ક્રોધ બંને એવી વસ્તુ છે. અને અધ્યાત્મના સાધકે તો આંતરનિરીક્ષણ કરવું જ રહ્યું, એનો કોઈ વિકલ્પ નથી. બીજી બધી જ સાધના કરો પણ આંતરનિરીક્ષણનો કોઈ વિકલ્પ નથી. રોજ રોજ પોતાના સંદર્ભમાં વિચાર કરવો જ રહ્યો. અને એટલા માટે જ જ્યારે પણ આવી કોઈ નબળાઈની વાત ભગવાન ગીતામાં કરે તો આપણે હંમેશા એમાંથી બહાર કેવી રીતે નીકળાય, કેવા પ્રકારની સમજદારીથી, કેવા પ્રકારના ઉપાયથી એમાંથી બહાર નીકળી શકાય, એનો વિચાર આપણે હંમેશા કરીએ છીએ. કામના નહીં રાખવી જોઈએ, ક્રોધ નહીં કરવો જોઈએ, બંને શત્રુ છે, આવી રીતે રટતા રહેવાથી એમાંથી મુક્ત થવાતું નથી. પણ સૂક્ષ્મ વિચાર કરી કામનાનું સ્વરૂપ, કામનાથી થતા નુકસાન, આ બધાનો વિચાર કરી અને એમાંથી બહાર આવવાનું હોય. એવી જ રીતે ક્રોધના સંદર્ભમાં વિચાર કરી અને એમાંથી બહાર આવવાનું હોય. કામનાઓના સંદર્ભમાં જોઈએ તો પોતાની જીવન વ્યવસ્થા, જીવન રીતિ જે છે અને જે પણ પોતાને કર્તવ્ય પ્રાપ્ત થયેલા છે એની પૂર્તિને અર્થે જેટલી કામના, જેટલી ઈચ્છાઓ આવશ્યક હોય એનો સર્વપ્રથમ તો વિવેક કરવો પડે કે આટલું મારા માટે આવશ્યક છે, આની જરૂર છે. એનો વિવેક કરી અને એક મર્યાદા જીવનમાં નિશ્ચિત કરવી પડે. કેટલીક ઈચ્છાઓ કર્તવ્ય પૂર્તિને અર્થે, જીવન વ્યવહાર ચલાવવાને અર્થે આવશ્યક હોય છે. તો એનો સ્વીકાર કરી એની એક મર્યાદા નિશ્ચિત કરવી પડે. બીજું, અમર્યાદિત એવી કામનાઓ અનંત છે, એનો કોઈ પાર નથી. આ પણ મનુષ્યએ સમજવું રહ્યું.
જેનો કોઈ અંત નથી, એના દલદલમાં ફસાવાથી વાસ્તવમાં જીવનમાં ઉન્નતિ નહીં થાય. એટલા માટે સુભાષિતમાં કહેશે, યત પૃથિવ્યામ વ્રીહિયવમ હિરણ્યમ પશવ સ્ત્રિયઃ નાલમેકસ્ય તત્સર્વમ ઇતિ મત્વા શમમ વ્રજેત. મનુષ્યની કામનાઓ, ઈચ્છાઓની અનંતતાને દર્શાવતા કહેશે, યત પૃથિવ્યામ વ્રીહિયવમ, પૃથ્વી ઉપર જેટલા વ્રીહિયવ અને અનાજ આદિ છે, જેટલું સોનું છે, જેટલા પશુઓ છે અને જેટલા અન્ય પણ ઉપભોગ માટેના જેટલા પણ નિમિત્તો પૃથ્વી ઉપર જેટલા પણ છે, કહેશે ન અલમ એકસ્ય તત્સર્વમ, એ એક મનુષ્ય માટે પણ એની સર્વ કામનાઓની પૂર્તિ કરવા માટે પૂરતા નથી. યાને દર્શાવે છે કે કેટલી બધી ઈચ્છાઓ હોય છે, વધારે ને વધારે ભેગું કરતો જવું, રાખતો જવું, આ એક હંમેશા હોય જ છે. અને ક્યાં સુધી એને મારું ક્યાં સુધી એ વિસ્તાર કરે, પૃથ્વી પર જેટલું છે બધું જ એને મળી જાય ને તો પણ ઈચ્છા ક્યાં થાય છે, હવે સ્વર્ગનું મળી જાય, તો એ ઈચ્છા પૂરી થતી નથી. અને પરિણામે સુભાષિત કહેશે કે જ્યાં આવી જ સ્થિતિ છે કે એક વ્યક્તિના મનને પણ એ સંતુષ્ટ કરવાને સમર્થ નથી. એટલા માટે જ કોઈ સંતની પાસે જ્યારે સિકંદર એલેક્ઝાન્ડર ગયા તો એને પૂછે છે કે તું શા માટે આવ્યો છે? કે મારે વિજય પ્રાપ્ત કરવો છે. ક્યાં વિજય પ્રાપ્ત કરવો છે? તો કે સર્વત્ર, આખી પૃથ્વી પર મારે વિજય પ્રાપ્ત કરવો છે. તો પેલા સંત કહેશે, તું આખી પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરી લઈશ ને તો પણ તને શાંતિ નહીં મળે, તું બીજી પૃથ્વી શોધવા જઈશ કે હવે એના ઉપર પણ વિજય પ્રાપ્ત કરું. તો નાલમેકમ તત્સર્વમ એકસ્ય તત્સર્વમ, એક વ્યક્તિને માટે પણ આ પૃથ્વી પર રહેલ ધન ધાન્ય એની કામનાઓને પૂર્ણ કરવાને માટે પર્યાપ્ત નથી. ઇતિ મત્વા શમમ વ્રજેત, કહેશે આ રીતે વિચાર કરી અને શમ શાંતિને પ્રાપ્ત કરો. સમજો, કામનાઓના વમળમાં આવી અને આમ તેમ ફંગોળાતા ના રહો, મનને સમજાવો, શાંત કરો. ઇતિ મત્વા શમમ વ્રજેત. બીજું, આપણે શરૂઆતમાં જ જોયું, કામના ઉત્પન્ન થવામાં નિમિત્ત છે સંકલ્પ, સમ્યક્ત્વની કલ્પના. આ સારું છે, આ ઉપયોગી છે. આ જે સંકલ્પ અવસ્થા જે છે ત્યાં જ જો મનુષ્ય જાગ્રત થઈ જાય તો આગળ એ કામનામાં પરિણમિત નથી થતું, બલ્કિ આ સારું છે, સુવિધા આપે છે, આવું જ્યાં મનમાં થવા લાગે ત્યાં જ તરત જ મનમાં લાવવાનું, જેના માટે જરૂરી હોય, જેને માટે સારું હોય, સુવિધા હોય, એને પ્રાપ્ત કરે. મારે આવશ્યક નથી. જગતમાં ઘણું બધું સારું છે, પણ જેટલું સારું એ બધું મારું કરવા બેસાય નહીં. મારી પાસે જેટલું છે એ પણ સારું જ છે અને એનાથી જીવન વ્યવહાર ચાલે જ છે. તો હજુ વધારે મને મળે, હજુ મારા માટે સારું બને, મારા માટે ઉપયોગી બને, હજુ એ મને મળી જાય, આ જે કામના જે છે એનાથી હું બચી જાઉં.
યાને શરૂઆતના જ સ્ટેજમાં સજાગ રહી અને મનને સમજાવી દેવું પડે, જરૂર સારું છે, પણ જ્યાં છે ત્યાં એના સ્થાને એ બરાબર છે. મારે એને મારું કરવાની આવશ્યકતા નથી. તો સજાગ રહી અને આ બધી કામનાઓથી મનને હું મુક્ત રાખી શકું. પહેલા પણ મેં કહેલું છે, અમારા ગુરુજી હંમેશા અમને કહેતા, કોઈ પણ વસ્તુની ઈચ્છા થાય 7 વખત મનને પૂછો, ખરેખર આ જરૂરી છે? ખરેખર આના વગર જીવનમાં ચાલે એમ નથી? અને કે 7 વખત પૂછ્યા પછી પણ 8મી વખત જવાબ આવે કે ના, આ આવશ્યક છે, તો એને મેળવવા માટે પ્રયત્ન કરો. પણ મોટે ભાગે શું થશે, 2-4 વાર પૂછવાથી જ હવા ધીમે ધીમે નીકળતી જાય છે. તો સંકલ્પ અવસ્થામાં જ મનને જાગૃત કરી દેવું જોઈએ. આ છે કામનાથી બચવાનો એક અન્ય ઉપાય. ત્રીજું, અનાવશ્યક એવી ઈચ્છાઓને પૂર્તિ કરવામાં સમય, શક્તિ અને જે પણ ધન આદિ છે એનો ખર્ચ જે થાય છે એને જોવું. જે વ્યર્થ વેડફાય છે, સમય શક્તિ વ્યર્થ જાય છે, એ નુકસાનને હું જોઉં તો પણ ઘણી બધી કામનાઓથી મન મુક્ત રહેશે. ત્યાર પછી બીજું છે ક્રોધ. ક્રોધમાંથી મુક્ત થવા માટે સૌથી પહેલા તો આ ક્રોધને દોષ છે એ રીતે સ્વીકારવો રહ્યો. ક્રોધ એ દોષ છે, એક પ્રકારની નબળાઈ છે, એ મારે સ્વીકારવું રહ્યું. ક્રોધ જો મને ગુણ લાગતો હોય કે ના ના, આ બધાથી તો કામ થઈ જાય છે, બીજા ઉપર ધાક બની રહે છે, ડરના માર્યા બધા સાંભળે છે, આવી રીતે જો ક્રોધમાં ગુણ જોવા લાગે અને કામનો છે એવી રીતે જોવા લાગે, તો એ ક્રોધમાંથી ક્યારેય મુક્ત ન થવાય. પણ ક્રોધને એક દોષ રૂપે, આસુરી સંપત્તિ રૂપે, નબળાઈ રૂપે સર્વપ્રથમ સ્વીકાર કરો. બીજું, એમાંથી મુક્ત થવા માટે દ્રઢ સંકલ્પ કરો. મારે આમાંથી મુક્ત થવું જ છે, નહીં તો દર વખતે ક્રોધ કરી અને રોદણા રોતા રહીએ. શું કરવું, થઈ જાય છે, નથી કરવું, થઈ જાય છે, શું કરવું, એવી રીતે મુક્ત ન થવાય. દ્રઢ સંકલ્પ કરવાનો, આમાંથી મારે છૂટવાનું જ છે. આ વસ્તુ મારી અધ્યાત્મ યાત્રામાં પ્રતિબંધ રૂપ છે, મને ઈશ્વર તરફ લઈ જવામાં અવરોધક છે. આ બધું સ્પષ્ટ રૂપે સમજી અને એમાંથી મુક્ત થવા માટે અંતરમાં એક પ્રબળ સંકલ્પ, દ્રઢ સંકલ્પ કરવો રહ્યો. ત્યાં પણ ક્રોધથી થતા નુકસાનનો વિચાર કરવો રહ્યો. લાભ તો કંઈ છે જ નહીં.
તાત્કાલિક કદાચ આપણને લાભ દેખાય કે હા, ક્રોધ કર્યો એટલે બીજાએ સાંભળ્યું, પણ લાંબા ગાળે એમાં કોઈ લાભ નથી. તો એનાથી થતા નુકસાનને જોવું. જ્યારે ક્રોધ આવે, આપણે જાણીએ છીએ કે એ આવતા પહેલા આપણને જાણ કરે છે. અચાનક થઈ જતું નથી, આપણને ખ્યાલ આવે છે. તો એટલી એ સારી વસ્તુ છે ક્રોધની, કે એકદમ આવતો નથી. અંદર ખ્યાલ આવે છે કે હવે કમાન છટકવાની તૈયારી જ છે. અને એટલે આપણે બીજાને કહેતા પણ હોઈએ છીએ, હવે બસ કર, હા, હવે મારું જશે, મારી છટકી તો પછી આવી બન્યું. આવું જ્યારે આપણે બીજાને કહીએ ને, એની જગ્યાએ આ જ વસ્તુ આપણે કોને કહેવાની? પોતાને કહેવાની. હવે સજાગ થા, હા, જો હવે તારી કમાન તૈયાર છે છટકવામાં, બી કેરફુલ. આ કોને કહેવાનું? પોતાને કહેવાનું. આપણે મોટે ભાગે બીજાને કહીએ છીએ કે તું કેરફુલ રહે, તું સમજી જા, નહીં તો હવે પછી ન થવાનું થશે. હવે પછી મારાથી નહીં રહેવાય, હું ન બોલવાનું બોલી જઈશ. પણ આ બધું કહેવાનું કોને હોય? પોતાને કહેવાનું. તો ક્રોધ આવતા પહેલા ખ્યાલ આવે છે, અને એ જ અવસ્થામાં સજાગ થવાનો અભ્યાસ કરવાનો છે. તરત નહીં થવાય, પણ પ્રયત્ન ચાલુ રાખશો તો એ અવસ્થામાં સજાગ થઈ શકાશે. અને ત્યારે ઘણા બધા તાત્કાલિક ઉપાય પણ દર્શાવવામાં આવે છે. ખબર પડે કે હવે છટકવાની તૈયારી છે, એ સ્થાનથી દૂર જતા, નહીં તો ઠંડુ પાણી પી લો, થોડા ઠંડા પાણીનો છંટકાવ પણ કરી લો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતો પીવા કરીને તો થોડું પાણી છાંટી લો. ભગવાનનું નામ સ્મરણ કરવા લાગો. રામ 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 બચાવી લેશે. ભગવાન પાસે જઈ પ્રાર્થના કરો. ઘરમાં ભગવાનનું સ્થાન હોય, ગુસ્સો આવે તો ત્યાં જઈને બેસી જવું. ભગવાનને પ્રાર્થના કરવી, પ્રભુ આ શત્રુથી મને બચાવ, અમારી સાધનાને ભજનને નષ્ટ કરનારું છે, કૃપા કરી મને બચાવો. એટલું જ નહીં, હિંમત હોય તો અરીસા સામે જઈને ઊભા રહી જવું. તમને જ તમારું મુખ જોવું નહીં ગમે. આ બધા બહુ જ સુંદર અને કેટલા બધા લોકોએ અનુભવ કરેલા ઉપાયો છે. ક્રોધ વખતે જે શારીરિક સ્થિતિ થતી હોય, મુખના હાવભાવ થતા હોય, આપણે પોતે આપણને એવા જોવા નહીં ગમે. અને મારું એવું સ્વરૂપ હું બીજાની સામે પ્રગટ કરી દઉં છું. દર્પણ સામે જઈને ઊભા રહીએ ને, હવા નીકળી જાય કે અરે રે આવું કેવું. એનાથી પણ આગળ હજુ વધારે હિંમત હોય તો
મારી આજુબાજુના લોકોને કહી રાખું કે ગુસ્સો આવે તો મને તરત સજાગ કરવો. સ્વાતંત્ર્ય આપવું બીજાને. સામાન્ય રીતે કઈ ગુસ્સે થાય તો બીજા બધા આગા પાછા થઈ જાય. આપણે એમને કેવું કે એવું ના કરવું, મને જરા સજાગ કરી દેવું કે આ હિતમાં નથી. આ બધી વસ્તુઓ બહુ હિંમત માગી લેવી છે, કારણ કે પોતાની જાતને આપણે જેવી જોવા નથી માંગતા એવી પ્રગટ થઈ જાય છે, અને એ જોવાની હિંમત હોવી જોઈએ. અને ત્યારે એમાંથી બહાર નીકળવાના કોઈ ચાન્સ રહેશે. બાકી છાવરતા રહીએ તો એમાંથી બહાર નીકળી શકાતું નથી. એનાથી આગળ કોઈક નિયમ ગ્રહણ કરવો. બેકાબુ ગુસ્સો થશે, ક્રોધ આવી જશે, પ્રગટ થઈ જશે, તો હું 5 માળા કરીશ. ખાઈશ નહીં એવું નહીં, તો ગુસ્સો વધશે. ભૂખ્યા વધારે બધા કચકચ કરે, તો ખાઈશ નહીં પીશ નહીં એવું નહીં, પણ નિયમ ગ્રહણ કરો, હું 5 માળા વધારે કરીશ. નિયમ ગ્રહણ કરો, ભગવાનનું મંદિર કોઈ દૂર હોય, હું પગે ચાલીને દર્શન કરવા જઈશ. અને નિયમ ગ્રહણ કરો, જે સૌથી સરસ નિયમ, બહુ જલ્દી ગુસ્સો છૂટી જાય. ગુસ્સો કરીશ તો 50 રૂપિયાનું દાન કરીશ. જેટલી વાર ગુસ્સો આવશે એટલી વાર શું કરીશ? 50 રૂપિયા કોઈને આપીશ. જેવો ગુસ્સો આવશે ને પેલી નોટ દેખાવા લાગશે અને તરત શાંત થઈ જશે. ના ના, આ સોદો પોસાય એવો નથી. તો જેટલી વાર આવે એટલી વાર. આ બધા ઉપાયોને જો જીવનમાં સિન્સિયરલી અપનાવો તો ગુસ્સો જાય ને જાય જ. પણ સિન્સિયરલી કરવું પડે, દ્રઢતા સાથે કરવું પડે, તો જરૂર એમાંથી મુક્ત થઈ શકાય. ઢીલા પોચા રહીએ તો આ બધી વસ્તુઓ જલ્દી છેડો મુકતી નથી, કારણ કે આ જન્મો જન્મનો અભ્યાસ છે. ધાર્યું ન થયું અને ગુસ્સો કરી દેવો, ધાર્યું ન થયું ગુસ્સો કરી દેવો, આ જન્મ જન્મનો અભ્યાસ છે. કેવલ માનવ દેહમાં જ નહીં, બીજી અનેક યોનિઓ, અનેક શરીરો છે કે જેમાં પણ આ ગુસ્સાનો અભ્યાસ ચાલુ રહેશે. ત્યાં પણ ધાર્યું ના થાય તો ગુસ્સો કરે જ છે. એટલા માટે જ કૂતરું કરડે છે કે ગધેડું લાત મારે છે, અને મૂળમાં શું છે? ગુસ્સો છે. તો જન્મ જન્મનો અભ્યાસ છે. આ રીતે ગુસ્સો પ્રગટ કરી દેવાનો. માટે તરત જ જતો રહે એવું સંભવ નથી, પણ એને દૂર કરવો એ અસંભવ પણ નથી. જે બધા ઉપાયો કહેવામાં આવે એનું અનુસરણ કરવામાં આવે તો જરૂર આમાંથી બહાર નીકળી જ શકાય. આ તો સંક્ષેપમાં જ, હજુ આગળ પણ આનો વિચાર આવશે. ભગવાન 5મા અધ્યાયમાં પણ કહેવાના છે, ઇહ ચેદ શકદ બોધુમ. કામ ક્રોધ એના સંદર્ભમાં ત્યાં પણ ભગવાન વાત કરવાના છે. કામ અને ક્રોધના વેગને જે ખાડી શકે છે, આ શરીર છૂટતા પહેલા જે એ કળાને પ્રાપ્ત કરી લેશે, તો ત્યાં પણ આપણે વિસ્તારથી જોઈશું. આ વાત તો આવતી જ રહેવાની છે. અત્યારે આટલું પૂરતું છે.
કે આ કામ અને ક્રોધમાંથી આ રીતના ઉપાયો દ્વારા ધીમે ધીમે પોતાને મુક્ત કરી શકાય. આજે કામ ક્રોધ જે છે એના માટે ભગવાન આગળ દ્રષ્ટાંત આપી અને સમજાવે છે. આગળનો શ્લોક. ધૂમેનાવ્રિયતે વહ્નિઃ યથા દર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભઃ તથા તેનેદમાવૃતમ ધૂમેનાવ્રિયતે વહ્નિઃ યથા દર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભઃ તથા તેનેદમાવૃતમ. ભગવાન 3 દ્રષ્ટાંત આપે છે અને કહે છે કે આ કામનાઓથી આત્મ સ્વરૂપ આવૃત થઈ જાય છે. 3 દ્રષ્ટાંત આપતા કહે છે જેવી રીતે ધુમાડાથી અગ્નિ આવૃત થઈ જાય છે, જેવી રીતે મલેન આદર્શ ચ ધૂળથી અરીસો આવૃત થઈ જાય છે, અને યથા ઉલ્બેન આવૃતો ગર્ભ જેવી રીતે ઓરથી ગર્ભ ઢંકાઈ જાય છે. તથા તેન ઇદમ આવૃતમ એવી જ રીતે આ કામનાથી આ આત્મતત્વ આવૃત છે, જ્ઞાન આવૃત થઈ જાય છે. 3 પ્રકારના દ્રષ્ટાંત ભગવાન 3 પ્રકારની કામનાને સામે રાખીને આપે છે. 3 પ્રકારની કામના યાને સાત્વિક કામના, રાજસિક કામના અને તામસિક કામના. પ્રારંભિક અવસ્થામાં જરૂર સાત્વિક કામના આવશ્યક છે કે જે મને તામસિક રાજસિક કામનાથી છોડાવે છે. પરંતુ આગળ જતા સાત્વિક કામના પણ ક્યારેક મને મારા અંતિમ ધ્યેયથી દૂર રાખી દેશે. જેમ કે આધ્યાત્મિક જીવનમાં જ ઘણું બધું કરી લેવાની ઈચ્છા, ઘણું બધું કરી લેવાની ઈચ્છા, આ કરી લઉં, તે કરી લઉં, ત્યાં જઈ આવું, અહીંયા જઈ આવું. સત્સંગ સાંભળવાની ઈચ્છા ખૂબ સારી છે, પણ ઘણા બધાને એવી ટેવ પડી જાય કે બધી દુકાનમાંથી લેવું, અને પરિણામે શું થાય? અનેક પ્રકારની અંદર કલ્પનાઓ ઉત્પન્ન થાય, સંશયો ઉત્પન્ન થાય, સીધો માર્ગ કોઈ મળે નહીં. જ્યાં જે કહેવામાં આવે એ કરવા લાગે. આજે આમ તો કાલે તેમ, ફરી આમ ફરી તેમ. છે તો સત્સંગની કામના છે, કંઈક સાધન કરવાની કામના, પણ એમાં પણ જ્યારે નિયંત્રણ ન રહે, એમાં પણ યોગ્ય વિવેક ન થાય, તો એ પણ શું બની રહેશે? એક પ્રકારનો
અવરોધ બની રહેશે. માટે શાસ્ત્રીય માર્ગે ચાલવું, એના પર શાસ્ત્ર બહુ જોર આપે છે. ગીતા ઉપનિષદ દ્વારા દર્શાવવામાં આવેલ માર્ગ કે જે વૈદિક શાસ્ત્રીય માર્ગ છે, એને હંમેશા પકડીને ચાલવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે. અનેક કુદ્રષ્ટિ કુતાર્કિક એવા મતાંતરને જ્યારે પકડવામાં આવે તો જે સત્યને સમજવાનું હોય એ સત્ય સમજી શકાતું નથી. અને બહારથી લાગે કે ઘણી બધી મહેનત કરું છું, પરંતુ હાથમાં કંઈ ના આવે. જેવી રીતે પાણી જોઈતું હોય, કૂવો ખોદીએ તો એક જગ્યાએ ખોદવું પડે. આજે અહીંયા 2 પાવડા માર્યા, બીજે દિવસે બીજે 2 પાવડા માર્યા, તો એનાથી પાણી હાથમાં ના આવે, જલ ના મળે. પણ એક સ્થાનમાં નિરંતર કરવું પડે. એવી જ રીતે ઉપનિષદ ગીતા દ્વારા ઉપદિષ્ટ જે માર્ગ જે છે, એ માર્ગને પકડી અને ચાલવું પડે. જે માર્ગથી સંત મહાપુરુષ ચાલેલા છે અને પરમને ઉપલબ્ધ થયેલા છે, એ માર્ગ મારે પકડવો રહ્યો. નહીં તો આ કામના સાત્વિક હોવા છતાં પણ એ મારા માટે એક અવરોધરૂપ બની રહેશે. મારા જ્ઞાનને આવૃત્ત કરીને જ રાખે છે, સત્ય સુધી મને પહોંચવા દેતી નથી. એટલું જ નહીં, આ જ માર્ગમાં અનેક વખત સાધકોના મનમાં આગ્રહ આવી જતા હોય છે, ઘણું બધું કરવાના. આ અનુષ્ઠાન કરી લઉં, પેલું અનુષ્ઠાન કરી લઉં, પેલી તીર્થયાત્રા કરી આવું, એટલું જ નહીં, આટલા યજ્ઞ કરી લઉં, આટલા જપ કરી લઉં, આટલા પારાયણ કરી લઉં. અને એટલું બધું કરવું હોય છે, એટલું બધું કરવું હોય છે કે એમાં આંતરનિરીક્ષણ કરવાનો સમય જ મળતો નથી. અને પરિણામે જીવનમાં જે પરિવર્તન આવવું જોઈએ, માનસિક પરિપક્વતા પ્રાપ્ત થવી જોઈએ, સ્વસ્થતા પ્રાપ્ત થવી જોઈએ, એ થઈ શકતી નથી. અને એ પ્રાપ્ત ન થાય તો સાધના શું કામની? માટે આ બધી જ ઈચ્છાઓ સાત્વિક છે. શાસ્ત્રનો અભ્યાસ કરવાની ઈચ્છા ખૂબ સરસ ઈચ્છા છે, પણ કેવલ શાસ્ત્ર અભ્યાસ જ જીવનનું ધ્યેય નથી. શાસ્ત્રનો અભ્યાસ શેના માટે છે? તાત્પર્ય નિશ્ચય કરો, સાધન માર્ગનો નિશ્ચય કરો, સત્યનો નિશ્ચય કરો. એ અભ્યાસ કરતા કરતા પણ સાથે આંતરનિરીક્ષણ થાય, ધ્યાન થાય, પોતાની વૃત્તિઓના સંદર્ભમાં વિચાર થાય. આ બધું પણ આવશ્યક બની રહેશે. નહીં તો શાસ્ત્ર અભ્યાસનો પણ એક નશો હોય છે. ન્યાય દર્શન ભણી લીધું, મીમાંસા દર્શન ભણી લીધું, પતંજલિ યોગશાસ્ત્ર ભણી લીધું, પ્રસ્થાનત્રય ભણી લીધી. આ એક એનો પણ એક હઠાગ્રહ હોય છે, એક એનો નશો હોય છે. તો એનાથી પણ કામ ચાલતું નથી. શાસ્ત્રનો અભ્યાસ, સત્સંગ ચાલુ રહેવો જોઈએ, પણ એની સાથે સાથે જીવનને પણ જોડતા જવું જોઈએ. ત્યારે એ અભ્યાસ મારા માટે કલ્યાણકારી નીવડે. નહીં તો એ અભ્યાસ પણ ફરી અભિમાનને વધારનારો બની રહે. શાસ્ત્રાર્થ કરવાની વૃત્તિ થશે, બીજાને હરાવવાની વૃત્તિ થશે, દલીલો કરવાની વૃત્તિ થશે. અને એવી વૃત્તિ જે છે એ ફરી મને ધ્યેયથી દૂર રાખી દેશે. માટે જ આ માર્ગ જે છે એ બહુ લપસણો માર્ગ છે. અને કામનાઓનું તો જોર એવું છે કે ક્યાંથી ક્યાં ઊભી થઈ અને ક્યાં મને લપેટમાં લઈ લે એ કંઈક કહેવાતું નથી. તો આ બધી સાત્વિક કામનાઓ છે, અને છતાં પણ એ માર્ગમાં અવરોધરૂપ બની રહેશે. એવી જ રીતે રાજસિક કામના, તામસિક કામના વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।